ક્રૂડ ઓઇલમાં તેજી આગળ વધતા બ્રેન્ટના ભાવ $67 ઉપર અને નાયમેક્સ ક્રૂડમાં $63 પાસે નોંધાયો કારોબાર. રશિયા યુક્રેન વચ્ચે તણાવ વધતા કિંમતોમાં આવ્યો ઉછાળો. સોના ચાંદીમાં ઓલ ટાઈમ હાઈના સ્તરે કારોબાર યથાવત. કોમેક્સ ઉપર સોનું $3,640 ઉપર, ચાંદીમાં $42 ને પાર નોંધાયો કારોબાર. બજારની નજર હવે ફેડના વ્યાજ દર કાપ પર. એગ્રી કોમોડિટીમાં શુગર ઉપર ફોકસ. કિંમતો ઉપલા સ્તરેથી તૂટી. મેક્સિકોથી તથા યુએસ એક્સપોર્ટમાં નોંધાયો ઘટાડો, તો બીજી તરફ સોયાબીન ફ્યુચરમાં 9 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર. યુએસમાં ઉત્પાદન ઘટવાની આશંકાએ કિંમતોમાં તેજી. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર વધ્યો 1.61%થી વધીને થયો 2.07%. ત્યાં જ ખાદ્ય મોંઘવારીમાં સતત ત્રીજા મહિને વધારો. આજે આવશે WPI આંકડા. અને મુંબઈમાં ફરી શરૂ થયું ચોમાસું. જોરદાર પડી રહ્યો છે વરસાદ. IMDએ આજે રાયગઢ, રત્નાગીરીમાં ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર.